ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું આખા લસણનું શાક, જેમાં નાખીશું પહેલા લવિંગ અને બાજીયા, જેથી આપણને પૂરતો સ્વાદ મળી રહે છે. એટલે ગરમ મસાલાનો તો આપણે ઓછો જ ઉપયોગ કરવી છે, જેમ બને તેમ, જેના લીધેથી આપણને કોઈ નુકસાન આવતું નથી. અને તેલ તો પૂરેપૂરું આવી ગયું છે, જેથી આપણને આમ તમે જોઈ લો કેવા થોડા થોડા સડી જાય પછી એમાં ડુંગળી નાખી દઈશું, જે થોડેક એમથી પહેલાં નાખીશું. પછી એમાં નાખી દઈશું આપણે જીરું. તમે જોઈ લો, જીરું એ આપણે થોડુંક અમથું જ નાખશું, જેથી આપણને સ્વાદ મળતો રહે. જીરું નાખી દેવી પછી આપણે ડુંગળી અંદાજે 500 ગ્રામ જેવી લીધી છે, જેથી ડુંગળીનો જેમ બને તેમ ઝાઝો ઉપયોગ કરવો, જેથી આપણને ગ્રેવી સારી રહે અને મજા આવે ખાવાની. શાક ગ્રેવી સારી બને છે ડુંગળી જેમ ઝાઝી નાખ્યું ને એમ. એટલે રસો, ગ્રેવી એટલે રસો, બહુ મજા આવે ડુંગળીનો જેમ ઝાઝો ઉપયોગ કરીને બનાવીને આખા લસણનું શાક. બધાય બનાવતા હોય છે વરાળિયું અને બાફીને, ને આપણે એમ નહીં જ બનાવવાનું, આપણે પાતળું બનાવવાનું છે. મસ્ત શાક થાય છે, તમે એકવાર આમ ટ્રાય મારજો. આ થાળી ઉપર ઢાંકી દેવાની, પછી એમાં નાખી દેવાનું પાણી. પછી પાણી ઉકળી જાય ને પછી આપણે એ પાણી નાખી દેવાનું લસણના શાકમાં. ને પછી આ થોડીક ડુંગળી ઓલી થઈ ગઈ છે, એટલે એમાં થોડુંક પાણી નાખી દઈશું. ને પછી ઉકળી જાય પછી એમ નાખી દઈશું આપણે લસણ, જેથી આ લસણ મસ્ત રીતે બફાઈ જાય છે અને ડુંગળી ઓગળી જાય છે, જેથી એની રહો બહુ ઘાટો બને છે. અને આપણે સ્વાદ અનુસાર હળદર પણ નાખી દઈશું. હળદર નાખી દેવી ને પછી થોડીક જ વારમાં આપણે લસણના ગાંઠિયા પણ નાખી દઈશું, જે આપણે અંદાજે 500 ગ્રામ જેટલા લીધા છે, ને 500 ગ્રામ આપણે ડુંગળી નાખીએ એટલે બહુ સારું શાક બને છે. તમે જોઈ શકો છો આપણે લસણના ગાંઠિયા કેટલા છે, તમે જોઈ લ્યો. 500 ગ્રામ છે. એટલે આપણે એમાં ટમેટાનો પણ ઉપયોગ કરીશું. હવે લસણના ગાંઠિયા નાખી દીધા પછી એને થોડીક વાર સડવા દઈશું. તમે જોઈ શકો છો થોડીક વાર સડી ગયું પછી હવે એમાં આપણે નાખી દઈશું ટમેટા, જેથી ટમેટાનો જેમ બને તેમ ઓછો ઉપયોગ કરવો, જેથી આપણને ટમેટા હોય છે તે સ્વાદ અનુસાર નાખવા, એટલે મજા આવે શાકમાં. જેમ બને તેમ તમે ઓછો ઉપયોગ કરો ટમેટાનો, એટલે બહુ ઝાઝા ન નાખવા, માપે નાખવા, જેથી શાક લસણનું શાક ખાવાની બહુ મજા આવે છે. ડુંગળી જેમ બને તેમ ઝાઝી ઉપયોગ કરવી, એટલે ડુંગળીનો સ્વાદ બહુ મજા આવે. લસણના શાકમાં તો મેન ડુંગળીનું જ કામ હોય છે. તમે જોઈ લ્યો, આપણે ટમેટા નાખી દીધા પછી એને થોડીક વાર ચડવા દેવીને પછી એમાં નાખી દેવી મરચું. હવે આપણે મરચાંનો ઉપયોગ તમે જોઈ લો અડધા વાટકા જેટલાનો કર્યો છે, એટલે બહુ તીખું નહીં અને મોળું નહીં, મીડિયમ રેન્જમાં આપણે કર્યું છે, એટલે મીડિયમ રહે શાક, મજા આવે ખાવાની. અને તમને તીખા ખાવાનો શોખ હોય તો તમે તીખું પણ શાક બનાવી શકો છો. થોડુંક વધારે મરચું નાખી દેવું, ને આ મરચું નાખ્યું ત્યારે કોથમરી થોડીક નાખી દેવી, એટલે મજા આવે, સ્વાદ બહુ સુપર આવે. હવે તમે જોઈ શકો છો શાક ઉકળવા મળ્યું પછી આપણે હવે થોડોક સવાણાનો પણ ઉપયોગ કરીશું, જેથી ગ્રેવી બહુ સારી બને અને ઘાટી રહે, ખાવાની મજા આવે આપણને. તમે જોઈ લો આપણે અડધા વાટકા જેટલો સવાણાનો ઉપયોગ કર્યો છે, જે પહેલાં આપણે ખાંડી નાખ્યું હતું. ખાંડીને પછી નાખી દેવાનું હોય છે. પછી આપણે થોડુંક પાણી નાખીશું અને
થોડીક વાર ઉકળવા દઈશું અને પછી તમને બતાવી કેવું શાક થયું છે. તમે જોઈ શકો છો કે હવે ઉકળે છે. હવે આ થોડીક જ વારમાં પાકી જાય છે અને પછી આપણે આને હવે ઉતારી લઈશું. તમે જોઈ લો કોથમીર પણ નાખી દીધી છે. એટલે હવે થોડીક વાર ઢાંકીને પછી આપણે ઉતારી લીધું છે. તમે જોઈ શકો છો કેવું મસ્ત ગ્રેવીદાર બન્યું છે અને એક નંબર છે. બહુ મજા આવે ખાવાની.